હાલો બાળકો, કેમ છે? મજામાં? આપણે જોઈએ કે બ્રિજ કોર્સના આપણે જોઈએ કે બે લેક્ચર આપણે લીધા છે. ત્રીજો લેક્ચર આજે સ્ટાર્ટ કરશું, બરોબર? હવે જોઈએ કે ત્રીજા લેક્ચરમાં આપણે જોઈએ કે આગળ વધીએ તો એમાં શું આપણે જે એકમ વર્તુળ વિશે અભ્યાસ કર્યો હતો. પછી બીજું આપણે શું કર્યું હતું કે રેડિયન મૂલ્ય અને અંશ મૂલ્ય અને રેડિયન મૂલ્યમાં આપણે કઈ રીતે ફેરવા એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આગળ આપણે જોઈએ, ફરી પાછું એકમ વર્તુળ લઈએ. આપણે જોઈએ આ x અક્ષ, આ y અક્ષ. હવે આપણે અહીંથી આ ઉગમ બિંદુ 0 0 હવે તમને તો ખબર જ છે. અહીંથી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે જોઈએ કે x અક્ષની ધન દિશા સાથે અહીંયા આપણે જોઈએ કે 0 એંગલ ખૂણો 0 બનશે. અહીંથી અહીંયા પૂછશો એટલે આપણે જોઈએ એમ કહી શકીએ 90 અંશ અથવા તો π/2. અહીંથી અહીંયા પૂછશો એટલે આપણે એમ કહીશું કે π અથવા તો 180 અંશમાં. અહીંથી અહીંયા પૂછશો આપણે જોઈએ કે 3π/2 અથવા તો આપણે જોઈએ કે 270 અંશ. અને અહીંથી અહીંયા પૂછશો એટલે 360 અંશ અથવા તો 2π રેડિયનમાં, બરોબર છે. અંશ માપ અને રેડિયન માપના મૂલ્ય આપણે લખ્યા છે. હવે આ શું છે? તો આ આપણે લખ્યું ઈ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવેલા છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો છોકરો ઘડિયાળનો કાંટો છે આમ કરે છે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 0 90 અથવા તો π/2 π અથવા 180 3π/2 અથવા તો 270 અંશ અને 360 અંશ અથવા તો 2π આપણે કહી શકીએ રેડિયન માપ અને અંશ માપના મૂલ્યમાં. એ જ રીતે છોકરો તમે ઊંધું હાલો ઘડિયાળના કાંટાની દિશામાં તો આપણે જોઈએ કે અહીંયા શું ઊંધું હાલશો તો અહીંયા આપણે જોઈએ કે ઊંધું -π/2 લખાય છે. -π/2 અહીંયા -π લખાય છે, બરોબર છે. અહીંયા -3π/2 અને અહીંયા -2π આ રીતે, બરોબર છે. હવે જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્લસ અને એની દિશામાં છે એ માઈનસ લખાય છે. હવે આગળ આપણે જોઈએ મેં તમને કીધું હતું કે અહીંયા આપણે જોઈએ કે વાત શું કરી હતી કે પ્રથમ ચરણ, ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ, ફોર્થ ક્વાડ્રન્ટ. તો આપણે જોઈએ કે પ્રથમ ચરણમાં x યામ ધન છે, y યામ ધન છે. જો એટલે આપણે જોઈએ કે પ્લસ પ્લસ લખ્યું, બરોબર છે. તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે જે પેલો યામ હોય એ cos થીટા હોય, બરોબર, cos, અને બીજો યામ હોય એ sin હોય. આપણે યાદ રાખવા માટે, બરોબર છે. બધી જ એ રીતે. હવે જો અહીંયા x યામ ઋણ છે સેકન્ડ ક્વાડ્રન્ટ, y યામ ધન છે એટલે અહીંયા આપણે જોઈએ કે cos ઋણ sin ધન થશે. પછી ફોર્થ ક્વાડ્રન્ટ x યામ ઋણ છે અને y યામ પણ ઋણ છે, બે ઋણ, cos આ sin, બરોબર છે. ફોર્થ ક્વાડ્રન્ટ તો તમે જોઈ શકો x યામ ધન છે અને y યામ છે ઋણ, cos sin. તો હવે આપણે માહિતી દેવાની છે કયા ચરણમાં કયા વિધેય છે ધન કે ઋણ હોય છે. તો આપણે જોઈએ કે ચરણ 1 એટલે કે પ્રથમ ચરણ, એને આપણે રોમનમાં આ વડે દર્શાવશું. પ્રથમ ચરણમાં આપણે શું કહેશું કે પ્રથમ ચરણમાં શું છે? જો cos ધન છે, sin ધન છે. તો cos ધન sin ધન, તો tan પણ ધન. શા માટે? તમને ખબર છે કે tan sin cos. sin ધન છે, cos ધન છે એટલે tan પણ કેવું થશે? ધન થશે. તો tan ધન તો એનો વ્યસ્ત છે cot, એ પણ ધન થાય. હવે cos તો એનો વ્યસ્ત sec, એ પણ ધન થાય. શા માટે? sec is equal 1/cos. cos ધન છે, ઉપર 1 છે તો ધન જ રહેવાનું. પછી sin તો એનું વ્યસ્ત cosec. cosec આપણે જોઈએ કે sin ધન એટલે cosec પણ ધન થશે. તો અહીંયા પ્રથમ ચરણમાં આપણે જોઈએ કે બધા જ ત્રિકોણમિતિય વિધિઓ ધન મળે છે, ધન હોય છે. બધા જ ત્રિકોણમિતિય એટલે આપણે એમ કહી શકીએ કે ઓલ, બરોબર છે. બધા જ ત્રિકોણમિતિય ધન હોય છે. આપણે જોઈએ કે પ્રથમ ચરણ, સેકન્ડ ક્વાડ્રન્ટ
બીજું ચરણ. હવે બીજા ચરણમાં જો કોસ ઋણ સાઈન ધન. હજુ છોકરાઓ સાઈન ધન તો એનો વ્યસ્ત છે, વ્યસ્ત કોસેક એ પણ ધન થાય, એટલે સાઈન અને કોસેક બે ધન થયા. હવે જ્યાં કોસ આવતો હશે ને એ બધા ઋણ. હવે જો તમે વિચારો tan તો sin upon cos, sin ધન cos ઋણ તો પ્લસ માઇનસ માઇનસ tan ઋણ થશે, તો એનો વ્યસ્ત કોટ પણ ઋણ થાય. બરોબર છે. હવે અહીંયા cos છે તો એનો વ્યસ્ત sec પણ ઋણ થાય. તો તમે સમજી શકો કે sin અને તેનો વ્યસ્ત આપણે જોઈએ ધન મળે છે, બાકીના બધા આપણે જોઈએ કે ઋણ મળે છે. ક્યાં? સેકન્ડ ક્વાર્ટર બીજા ચરણમાં. પછી આમાં આપણે જોઈએ બે ઋણ છે, જો કોસ ઋણ અને સાઇન ઋણ. તો કોસ અને ઋણ સાઇન ઋણ હોય તો આપણે વિચારો કે એના વ્યસ્ત છે કોસ અને સાઇન ના વ્યસ્ત. હવે આ બે ઋણ હોય કોસ અને સાઇન તો એના વ્યસ્ત પણ ઋણ જ પડે. બરોબર છે. હવે tan અને cot વિશે વિચારવાનું. tan અને cot. હવે tan એટલે શું? sin upon cos. tan એટલે શું? tan theta is equal sin theta upon cos theta. તો આપણે એમ કહી શકીએ જો sin ઋણ છે, tan cos એ ઋણ છે, તો માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. તો tan તમને પ્લસ મળે છે ધન, તો આનો વ્યસ્ત cot પણ તમને ધન જ મળે. અને ઉલટાવો તો એ માઈનસ માં કઈ ચેન્જ ના થાય, ઉપર માઈનસ નીચે માઈનસ, માઈનસ માઈનસ પ્લસ. તો અહીંયા જોઈએ ત્રીજા ચરણમાં, ત્રીજું ચરણ બરોબર છે. ત્રીજું ચરણ છે એમાં આપણે એમ કહી શકીએ, અહીંયા આપણે જોઈએ કે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan અને તેનો વ્યસ્ત ધન મળે છે, બાકીના બધા આપણે જોઈએ કે ઋણ મળે છે. બરોબર છે. બાકીના બધા કેવા? તો કે ઋણ મળે છે. હવે આપણે જોઈએ કે આગળ ચોથું ચરણ, ચોથા ચરણમાં શું છે? જો કોસ ધન છે, કોસ ધન હોય ને બાળકો તેનું વ્યસ્ત છે sec એ ધન હોય જ. બરોબર છે. હવે sin છે એ ઋણ છે, જ્યાં sin આવતો હશે બાકી બધા ઋણ થાય. તો જો કોસ ધન તો sec ધન, એનું વ્યસ્ત ધન જ હોય. હવે બાકીના તમે વિચારો tan છે, tan વિશે તમે શું વિચારો? tan theta is equal sin theta upon cos theta. તો અહીંયા પોઝિશન જો cos આપણે જોઈએ કે sin ઋણ cos ધન તો પ્લસ માઈનસ માઈનસ, એટલે tan છે ચોથા ચરણમાં ઋણ મળે, તો એનો વ્યસ્ત કોટ છે એ ઋણ મળે. બરોબર છે. હવે આપણે જુઓ અહીંયા આપણે એમ કહી શકીએ કે cos અને તેનો વ્યસ્ત ધન મળે છે, ધન હોય છે, જ્યારે બાકીના બધા ઋણ મળે છે, બાકીના બધા ઋણ મળે છે. હજુ શા માટે? હજુ cos ધન તો એનું વ્યસ્ત sec છે એ ધન મળે. પછી tan તો હમણાં મેં તમને કીધું tan એટલે sin upon cos, sin ધન છે એમાં cos ઋણ છે તો પ્લસ માઈનસ માઈનસ. cot તો tan નું વ્યસ્ત, જો tan ઋણ હોય તો cot એનું વ્યસ્ત ઋણ જ પડે પાછો. પછી આપણે જો sin તો એનું વ્યસ્ત થાય cosec, sin ઋણ હોય તો cosec ઋણ હોય. એટલે તમે સમજી શકો છો કે ચોથા ચરણમાં cos અને તેનું વ્યસ્ત ધન બાકી બધા ઋણ મળે છે. ફરીથી આપણે જોઈએ કે પ્રથમ ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ આપણે જોઈએ કે બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન મળે. એટલે અહીંયા આપણે જોઈએ કે આ નિયમ યાદ રાખવા માટે, આ નિયમ બધા જ ધન ઓલ. બરોબર છે, ઓલ. પછી સેકન્ડ ક્વાડ્રન્ટ તો sin ધન, sin અને તેનો વ્યસ્ત ધન બાકી બધા ઋણ. તો અહીંયા આપણે જોઈએ કે યાદ રાખવા માટે s. ત્રીજા ચરણમાં tan અને તેનો વ્યસ્ત ધન એટલે અહીંયા t. ચોથા ચરણમાં cos અને તેનો વ્યસ્ત ધન બાકી બધા ઋણ. તો અહીંયા જો all stc યાદ રાખવા માટે, all stc ધન. બરોબર છે. all એટલે બધા જ ધન, s એટલે sin ધન અને એનો વ્યસ્ત ધન, t tan ધન અને એનો વ્યસ્ત ધન બાકી બધા ઋણ.
સી કોસ કોસ અને એનો વ્યસ્ત સેક છે એ ધન, બાકી બધાય ઋણ. એટલે ઓલેસ્ટી છે તમે આટલું યાદ રાખી લો. એટલે ચારે ચાર ચલોમાં કોણ કયા વિધેય ધન અને ઋણ જોવા મળે છે એને તમે વ્યવસ્થિત સમજી શકો ને યાદ રાખી શકો. બરોબર છે બાળકો? હવે જોઈ કે આ આપણે સમજ્યા છીએ ક્યાં ક્યાં ચલમાં આપણે જોઈ કે વિધેય ધન અને ઋણ જોવા મળે છે. હવે બીજું આપણે જોઈ કે